નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ડિજિટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ જાળવી રાખતી એક પ્રેરણાદાયક પહેલ જોવા મળી છે. મોડાસામાં આવેલ શ્રી સાકરચંદ લક્ષ્મીચંદ શાહ ટ્રસ્ટ સંચાલિત શ્રી CS બુટાલા અને બ્રધરહુડ જાહેર પુસ્તકાલય દ્વારા તેની 125મી સ્થાપના વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પુસ્તક પ્રેમ અને વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે પુસ્તકાલય દ્વારા વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોડાસા શહેરની વિવિધ શાળાઓ અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પુસ્તક આપણા મિત્રો, અક્ષર લેખન તેમજ મારી કલ્પનાનું પુસ્તકાલય જેવા રસપ્રદ વિષયો પર સુંદર ચિત્રો દોરી પોતાની સર્જનાત્મકતા અને કલ્પના શક્તિ રજૂ કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રસ વધારવો, પુસ્તક પ્રેમ વિકાસવો અને સર્જનાત્મકતાનો પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. જાહેર પુસ્તકાલય દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ યોજીને નવી પેઢીને પુસ્તક સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમના આયોજનમાં બ્રધરહુડ લાઇબ્રેરીના પ્રમુખ AJ મોદી, ટ્રસ્ટીઓ, કન્વીનર કામેશ શાહ, દિનેશભાઈ ગાંધી તેમજ કલરવ સ્કૂલના આચાર્ય સેજલબેન ઠેકડી સહિતના આયોજકોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.